જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સુરતની ફેમસ દહીંપૂરી બનાવી છે તો તેના માટે ચટપટું ચવાણું લીધેલું છે, મીઠી ચટણી લીધેલી છે, ગ્રીન ચટણી, ઝીણા સમારેલા કાંદા, બાફેલા ચણા અને બટેકાનો મસાલો અને ઝીણી સેવ અને દહીં લીધેલું છે. તો હવે દહીંપૂરી તૈયાર કરશું. ચણા બટેકાનો મસાલો, તીખું ચટપટું ચવાણું, ઝીણા સમારેલા કાંદા, ગ્રીન ચટણી, બાફેલા ચણા, મીઠી ચટણી, મોળું દહીં, ઉપરથી ઝીણી સેવ. તૈયાર થઈ ગઈ છે સુરતની ફેમસ દહીંપૂરી. તમને જો આ દહીંપૂરીની રેસીપી સારી લાગી તો મારી ચેનલને લાઈક, શેર